નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 37 વર્ષ બાદ માદરે વતન પરત ફરેલા દેશ સેવક મલેક મુખ્તિયારનું સામરખામાં ગામજનોએ ભવ્ય રેલી યોજી સન્માન કર્યું। સરપંચ, આગેવાનો અને ભાજપના જલપીતભાઈ પટેલે પાઠવી શુભેચ્છાઓ। આણંદ જિલ્લાના સામરખા ગામના વતની મલેક મુખ્તિયાર 37 વર્ષ સુધી દેશની સેવા કર્યા બાદ નિવૃત્ત થઈ પોતાના માદરે વતન સામરખા પરત ફર્યા હતા। તેમના આગમન નિમિત્તે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ગામના વડીલો, યુવાનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત રેલી યોજી દેશ સેવકનું ઉષ્માભેર અભિવાદન કર્યું હતું। ફૂલહાર પહેરાવી તેમજ શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો તથા ભાજપના જલપીતભાઈ પટેલ સહિતના આગેવાનોએ મલેક મુખ્તિયારની 37 વર્ષની નિષ્ઠાપૂર્વકની દેશ સેવાને બિરદાવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે તેમની દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણની ભાવના સમગ્ર સમાજ અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ દેશભક્તિના નારા સાથે દેશ સેવકનું સ્વાગત કર્યું હતું। અંતે ઉપસ્થિત સૌએ તેમના સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુષ્યપૂર્ણ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો હેડ બશર મલિક, આણંદ। જી, અમારા ગામનું સામરખા ગામ અને સામરખા ગામના સર્વે સમાજનું એક ગૌરવવંતી આજે એક ક્ષણ છે કે મુખ્તિયારભાઈ સિકંદરભાઈ મલેક જેઓ આજે CRPF માંથી 37 વર્ષની નોકરીના રિટાયર થઈને આજે અમારા ગામમાં પરત ફરી રહ્યા છે। ત્યારે અમે સૌ હિન્દુ મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અને સૌ ગ્રામજનો આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ કે જેઓએ દેશ માટે અને દેશની દરેક સંસ્થાઓ, દરેક કાર્યોની અંદર સફળતાપૂર્વક એમનું કાર્યકાળ પૂર્ણ કર્યું છે। સાથે સાથે તેઓના પિતાશ્રી પણ ગુજરાત પોલીસની અંદર જ્યારે સર્વિસ નિભાવતા હતા અને એમની પ્રેરણાથી તેઓ પણ આજે CRPF ની અંદરથી જ્યારે રિટાયરમેન્ટ લઈને અત્યારે અમારા ગામની અંદર ફરીથી પાછા વતન આવી રહ્યા છે ત્યારે અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને સર્વે સમાજ વતી અમે તેઓનું ખૂબ ખૂબ આનંદપૂર્વક હર્ષ અને લાગણી અનુભવે છે અને તેઓનું સન્માન કરીએ છીએ। આ સાથે અત્યારે અમારી સાથે આણંદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી બળવંતસિંહ રૂમાલસિંહ પરમાર, આણંદ મુસ્લિમ સમાજ તેમજ અમારા સામરખા મુસ્લિમ સમાજના એવા અગ્રણી જેઓ નાસિર કાકા, જેને અમે હુલામણા નામથી હાજી, જેઓ પણ અમારી માટે અને અમારા ગામ માટે દરેક જણે એક સાથે રહીને આ ગ્રામને એક નવી દશાને દિશા બતાડી છે। ત્યારે આજે એક બહુ આનંદની લાગણી અનુભવે છે કે મુખ્તિયારભાઈએ આ દેશ અને આ ગામ માટે અમારું ગૌરવ અને અમારું માન સન્માન વધાર્યું છે। તે બદલ અમે સૌ હર હંમેશ તેઓના ઋણી રહીશું। આ સાથે આગળની વાત અમારા અગ્રણી શ્રી બળવંતસિંહ પરમાર આપની સામે વધુ વિગતમાં આપને જણાવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।